આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડી બહેનોને ગણાવી ઘડતરનું પ્રથમ પગથિયું 9000 આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો એનાયત કર્યા। ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે એક મોટી પહેલ હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 9000 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ અવસરે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે હળવી મજાક કરતા કહ્યું હતું કે આટલી બધી બહેનો બેઠી છે છતાંય અવાજ નથી આવતો। આંગણવાડીને બાળકોના ઘડતરનું પ્રથમ પગથિયું ગણાવીને તેમણે આંગણવાડી બહેનોને માતા યશોદાથી કમ નથી કહી હતી। તેમણે કહ્યું કે હવે આંગણવાડી કેન્દ્રને નંદઘર તરીકે ઓળખવામાં આવે છે। તેમણે ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે પહેલા આંગણવાડીનો અભાવ હતો અને જૂના મકાનો કે મંદિરોમાં ચાલતી હતી। હાલમાં રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે। વધુમાં 170 નવી આંગણવાડી અને તેડાગરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સરકારે આગામી 3 વર્ષમાં વધુ 10,000 આંગણવાડી બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે, જે આંગણવાડી નેટવર્કને સશક્ત બનાવશે અને સેવાઓમાં ગુણવત્તાયુક્ત સુધારો લાવશે અને આ નિમણૂકથી બાળ પોષણ અને મહિલા કલ્યાણના ક્ષેત્રે મજબૂતી આવશે। બાળકોના સંસ્કાર ઘડતર માટે પહેલા તો આંગણવાડીઓના પણ અભાવ હતો અને આંગણવાડીઓ ક્યાં ચાલતી પહેલા તો એ મંદિરના પરિસરમાં, પંચાયત ઘરમાં કે જૂના પુરાણા મકાનોમાં આ માલ મંદિરો ચાલતા હતા। શ્રી મોદી સાહેબે આખી સ્થિતિ બદલી નાખી અને સુવિધાયુક્ત આંગણવાડી નંદઘરોના નિર્માણની દિશા આપી છે। માત્ર સરકારી મશીનરી નહીં પણ સરકારના જાહેર સાહસો પણ સીઆરથી આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે। આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે। આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે। આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તાલીમબદ્ધ સ્ટાફ પણ જોડાયો છે। આજે 9,000થી વધુ બહેનોને નિમણૂક પત્રો એનાયત થઈ રહ્યા છે। આપણે ઓનલાઈન પારદર્શી ભરતી સાથે છેલ્લા 3-4 વર્ષોમાં 15,000થી વધુ આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોની નિમણૂક પત્રો આપ્યા છે। આજે જે બહેનો સેવામાં જોડાઈ રહી છે, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ હંમેશા મહિલાઓ અને બાળકોના પોષણની સતત ચિંતા કરી છે। ખાસ કરીને આદિજાતિ વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં લાખો આદિવાસી બાળકોને 200 મિલી ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે। એટલું જ નહીં, ટેક હોમ રાશન, અન્વે પૂરક પોષણ આહાર, પોષણ સુધા, અન્વે સગર્ભા બહેનોને 1 ટન પૂર્ણ ભોજન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।